ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં કબાટના ખાનાઓ પૈસાથી ભરાઈ જશે. મેલડી માંગની કૃપાથી આ લોકોને થશે મોટો આર્થિક લાભ. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. મેષ રાશિની વાત કરીએ તો હાલનો તમારો સમય મિશ્રિત રહેશે. સમાજમાં તમને માન સન્માન મળશે. તમારા ઘરમાં ચાલી રહેલી પરેશાનીઓ દૂર થશે. જો તમે કોઈ મોટી યોજના અમલમાં મૂકવાની રાહ જોઈ રહ્યા છો, તો હવે યોગ્ય સમય છે. યોજનાઓ બનાવવા માટે વધુ સારી રીતે વિચારવું પડશે. કોઈ મોટા કામમાં તમારે થોડું સમાધાન કરવું પડી શકે છે. તમારા ઘરમાં કોઈ શુભ કાર્ય થવાની સંભાવના છે. તમારો મિત્ર તમને કોઈ કામ કરવા માટે કહી શકે છે. વૃષભ રાશિની વાત કરીએ તો સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી હાલના સમયે દુઃખદાયક સાબિત થશે. તમારા દુશ્મનો સાથે નાની નાની બાબતોમાં ફસાશો નહીં, પરંતુ વાસ્તવિક પડકારો માટે તમારી શક્તિ બચાવો. જો તમે સજાગ ન હોવ તો તમારા અભ્યાસનું સ્તર ઘટી શકે છે. વધુ સારી મદદ માર્ગ પર છે. કાર્યક્ષમતામાં કેટલાક મોટા સુધારા જોવા મળી શકે છે. તમને વધુ સારી ઓફર મળવાની છે. મોટા ભાઈઓ અને બહેનોના સહયોગથી તમને નોકરી મળી શકે છે. મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે વેપારમાં ભારે આર્થિક લાભ થવાના સંકેત છે. આ સમયે તમે કોઈ ખાસ વ્યક્તિને મળશો તેવી પૂરી સંભાવના છે. હાલના સમયે તમારી બધી સમસ્યાઓનો અંત આવશે અને તમારા જીવનમાં આવતા ફેરફારો તમારા માટે નવા સારા સમાચાર લાવશે. તમારા નિર્ણયથી ભાવનાત્મક રીતે તમારા પર નિર્ભર કોઈને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખો. એકલા સમય વિતાવવો તમને વિવિધ રીતે મદદરૂપ સાબિત થશે. કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળવાનો છે. વધુ ને વધુ પ્રોજેક્ટ હાથમાં આવશે અને સારો ફાયદો જોવા મળશે. ઉતાવળે નિર્ણયો ન લો, જેથી તમને જીવનમાં પાછળથી પસ્તાવો ન કરવો પડે. તમારા જીવનમાં તમામ પ્રકારની વિનાશક શક્તિઓનો અંત આવશે. પુનરાવર્તિત પ્રયાસો તમારા માટે જીવન બદલનાર સાબિત થશે. મહિલાઓ પોતાના કર્તવ્યને લઈને ચિંતિત રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે ભગવાનની કૃપા તમારા પર સતત બની રહેશે. આ સમયે તમારો આત્મવિશ્વાસ તમને વિશ્વાસ કરાવશે કે તમે લોકો માટે ઘણું કરી શકો છો. વાહન સાવધાનીથી ચલાવો. તમારા જીવનની દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જશે. તમારા પરિવારને તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે, જેના કારણે તમે ચીડાઈ શકો છો. પૈસા સંબંધિત કેટલીક મોટી સમસ્યાઓનો અંત આવતો જોવા મળી શકે છે. કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી આવક સારી રહેવાની છે. વધુ તમે અન્ય લોકો માટે સારું કરો. તમે તમારા જીવનમાં એટલી જ ઝડપથી પ્રગતિ કરી શકશો. તમને તમારા ભાઈઓ તરફથી સહયોગ મળશે. તમારા બોસ તમારા વર્તનથી પ્રભાવિત થઈ શકે છે. લેવડ દેવડ સંબંધિત કેટલાક મોટા કામ યોગ્ય સમયે પૂરા થતા જોવા મળી શકે છે. તમને તમારા માતા પિતા તરફથી સારો સહયોગ મળશે. તમે શિક્ષણ, નોકરી અને વ્યવસાયના ક્ષેત્રમાં નવા રેકોર્ડ બનાવશો. તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે બોલવા કરતાં સાંભળવામાં વધુ ધ્યાન આપો. તમારા મનમાં કેટલાક સારા વિચારો આવતા જોવા મળી શકે છે. ઉતાવળમાં લીધેલો નિર્ણય તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તેથી કોઈ પણ નિર્ણય લેતા પહેલા સમજી વિચારીને કરો. તમને લોકોનો સહયોગ મળી શકે છે. સમજી વિચારીને કામ કરવાની જરૂર છે. તમારા જીવનની અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થશે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. નવી ઓળખ ઊભી કરવામાં સક્ષમ જણાય.
વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે કોઈ તમને દગો આપી શકે છે. તમને ખુશીના સમાચાર મળશે. તમે કેટલાક મુખ્ય કાર્ય સંબંધિત ક્ષેત્રો પૂર્ણ થતા જોઈ શકો છો. શત્રુ પર વિજય મેળવવાની શક્તિ મળે છે. તમને નોકરી મેળવવા માટે વધુ સારી તકો મળવાની છે. કોઈ પણ કારણસર અભ્યાસ પ્રત્યે તમારી મહેનત ઓછી ન કરો. ઓફિસના કામને પ્રાથમિકતાના આધારે સમય આપવો જરૂરી છે. તમે એવું કંઈક કરી શકો છો જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. ધન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે બુદ્ધિનો ઉપયોગ કરીને આગળ વધશો. સતત પ્રયત્નોથી તમને સફળતા મળી શકે છે. તમારા સહકર્મીઓ તરફથી તમારી ટીકા ચાલુ રહી શકે છે. વધુ સારા સમાચાર મળવાના છે. સ્થિતિમાં થોડો મોટો સુધારો જોવા મળી શકે છે. તમારો વિશ્વાસ અને આશા તમારી ઈચ્છાઓ અને આશાઓ માટે નવા દરવાજા ખોલશે. લોકો ભવિષ્યની યોજના બનાવવા માટે વધુ સારી રીતે વિચારશે. મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને પેન્ડિંગ પૈસા મળશે. પ્રવાસ મનોરંજક રહેશે. આવકમાં વધારો થશે. કેટલાક મોટા કામ પૂરા થતા જોવા મળી શકે છે. સતત સખત મહેનત સાથે તમે લોકો પ્રત્યે જે દયા કરો છો તે સહિત ઘણી વસ્તુઓનું સંચાલન કરી શકાય છે. તમને અપાર માર્ગદર્શન મળવાનું છે. કોઈ પણ પ્રકારના દસ્તાવેજ પર કામ કરતી વખતે સાવચેત રહો. આશાવાદી બનો અને તેજસ્વી બાજુ જુઓ. કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે સખત મહેનત ચાલુ રાખવી પડશે તો જ તમે આગળ વધી શકશો. તમને સહકાર્યકારોનો સહયોગ મળવાનો છે. તમારા જીવનસાથી સાથે કોઈ સંઘર્ષની સ્થિતિ ઊભી ન થવા દો જે તમને મુશ્કેલીમાં મૂકે છે. કાર્યસ્થળમાં તમને મોટી સફળતા મળી શકે છે. આ સમય તમારા માટે કેટલીક સમસ્યાઓ લઈને આવી શકે છે પરંતુ જો તમે ધીરજ અને શાંત મનથી કામ કરશો તો બધી સમસ્યાઓ દૂર થઈ જશે. મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે ધાર્મિક સંગીતમાં રસ વધશે. પરિવારમાં શુભ કાર્યો થશે. કેટલીક મુખ્ય પરિસ્થિતિઓને સમજવી તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. પારિવારિક સુખ શાંતિનું સ્તર ઝડપથી વધતું જોવા મળી શકે છે. પરિવારની ખુશી જાળવવા માટે ધીરજ રાખવી પડશે. તક મળવા છતાં તમે કોઈને નિરાશ કરવાનું ટાળશો. કોઈ પણ મોટું કામ ભાવનાત્મક રીતે કરવાનું ટાળવું જોઈએ. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.